અરવલ્લીના મોડાસાના માલપુર ગામમાં પોલીસ પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. ઘટના કંઈક એમ બની હતી કે માલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા કાર જોવા મળતા પોલીસ દ્વારા આ કારનો પીછો કરવામાં આવ્યો. આ સમય દરમિયાન કારમાં રહેલા વ્યક્તિએ પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસ કર્મીઓ સુરક્ષિત રહ્યા હતા. તેમને કોઈ ઈજા પહોંચી નથી. આગળ જતા પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી, પરંતુ તેની સાથેનો બીજો આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો. પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર અને એક કારતૂસ જપ્ત કરી છે. પોલીસે તેની ઇનોવા કારની તપાસ કરી તો તેમાંથી ₹13.12 લાખના 437 કિલો નશાકારક પોસ્ટ ડોડા મળી આવ્યા. પોલીસ અને એલસીબી દ્વારા કાર સહિત કુલ 23.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તો માલપુર પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટેની તપાસ શરૂ કરી છે.